ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ જેમ કે પેન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આ બધામાં ક્યારેક નામ ખોટું હોય, ક્યારેક સરનેમ ખોટી હોય, ક્યારેક ડેટ ઓફ બર્થ ખોટી હોય, અને આ બધું ચેન્જ કરાવવાનું કામ એટલે જફાનું કામ, રાઈટ? પણ 2025માં ગવર્મેન્ટે આપણા માટે આ કામ સરળ કર્યું છે. હાય, ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. તો ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રોસેસથી તમે કરી શકો છો. તો આપણે પહેલા ઓનલાઈનની પ્રોસેસ જોઈ લઈએ. તો ઓનલાઈનમાં તમારે જવાનું રહેશે www.egazette.gov.in ઉપર. અહીંયા જઈને સૌથી પહેલા તમારે યુઝર આઈડી બનાવવાનું રહેશે, પછી ઓટીપીથી વેરીફાઈ કરી લેજો, પછી આઈડી અને પાસવર્ડથી લોગિન કરી લેંગ્વેજ સિલેક્ટ કરી લો. હવે અહીંયા તમારે બેઝિક જે ઇન્ફોર્મેશન પૂછી છે એ ભરવાની રહેશે અને સાથે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે. અને સર્ચના ઓપ્શનમાં જઈને તમે જે ફોર્મનું સ્ટેટસ છે એ પણ જાણી શકશો. ગેઝેટ દર ગુરુવારે QR કોડ અને ડિજિટલ સિગ્નેચરની સાથે અપલોડ કરે છે, જ્યાંથી તમે ફ્રીમાં ડાઉનલોડ પણ કરી શકો છો. અને ઇન કેસ જો તમારે નામ કે સરનેમ અર્જન્ટમાં ચેન્જ કરાવવું છે તો એના માટે બે ઓપ્શન છે. પહેલું છે અસાધારણ ગેઝેટ. તો જે પણ અહીંયા ફી નક્કી કરવામાં આવેલી છે એ પહેલા તમારે ચૂકવવી પડશે, અને જો તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ પ્રોપર હશે તો 3 દિવસમાં અસાધારણ ગેઝેટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. અને સાધારણ ગેઝેટમાં નક્કી કરાયેલી ફી ભરવાની રહેશે, અને જો બધા જ ડોક્યુમેન્ટ્સ પ્રોપર હશે તો તેમનું નામ ગુરુવારની ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. હવે ઓફલાઈનની જો વાત કરીએ તો તમારે સરકારી કચેરીમાં અરજી કરવાની રહેશે, અને જે ભાષામાં તમારે નામ બદલવાનું છે એ જ ભાષામાં તમારે ફોર્મ ભરવાનું રહેશે. બીજું, 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર એ જ ભાષામાં સોગંદનામું જોઈશે, અને જે જૂના નામ પ્રમાણેના ડોક્યુમેન્ટ્સની કોપી છે એ પણ તમારે સાથે અટેચ કરવાની રહેશે, અને જોડે ફીસ પણ પે કરવાની રહેશે. આ બધા જ ડોક્યુમેન્ટ્સ તૈયાર થઈ જાય એટલે તેને સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી કચેરી રાજકોટ મોકલવાના રહેશે. અને દર ગુરુવારે બદલાયેલ જન્મ તારીખ, નામ, અટકને પ્રસિદ્ધ કરવામાં આવશે. આઈ હોપ કે આજનો આ વિડીયો તમારા માટે બહુ જ હેલ્પફુલ રહ્યો હશે, અને જેમ સરકાર કહે છે એમ જ થાય. જેમ એમ કહે છે કે આપણા માટે આ કામ ઇઝી કર્યું છે તો એ ઇઝી જ રહે, અને જ્યારે આપણને ખરેખર જરૂર હોય ત્યારે એમની સાઈડ ડાઉન ના હોય એવી આશા રાખીએ. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે જોતા રહો ગુજરાત સમાચાર.